આજની વાર્તા પવન અને વાવાઝોડું. એક દિવસ વાવાઝોડાએ પવનને કહ્યું કે શું તું મારા જેવો શક્તિશાળી બનવા ઈચ્છતો નથી? આમ કહીને તે પવન તરફ જોઈ રહ્યો. પવને કંઈ જવાબ ના આપ્યો. આથી તેણે કહ્યું, જો જ્યારે હું કોઈ પણ જગ્યાએ ત્રાટકું છું ત્યારે લોકો મારા આગમનના ચિહ્નો જોઈને ચારેય બાજુ વાત ફેલાવી દે છે. સમુદ્રના પાણીના મોજાને પર્વત જેટલા ઊંચા ઉછાળું છું. મને જોઈને લોકો ઘરમાં ઘૂસી જાય છે અને બારી બારણા બંધ કરી દે છે. પશુ પક્ષીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા ફરે છે. હું કેટલાય મકાનોના છાપરાને ઉડાડીને દૂર ફેંકી દઉં છું. શું તું નથી ઈચ્છતો કે તારામાં પણ મારા જેવી શક્તિ આવી જાય? આ સાંભળ્યા પછી પણ વસંતના મંદ મંદ પવનને કંઈ જવાબ ના આપ્યો અને તે આગળ વહી ગયો. તેને આવતો જોઈને જંગલ, નદીઓ, તળાવો, ખેતરો, બગીચા બધા પ્રસન્ન થઈ ગયા. બગીચાઓમાં રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા. તેમની સુગંધથી ચારેય બાજુનું વાતાવરણ સુગંધિત અને મનમોહક બની ગયું. પક્ષીઓ વનરાઈમાં આવીને વિહાર કરવા લાગ્યા. કોયલ ટહુકા કરવા લાગી. બધે આનંદ થઈ ગયો. આ રીતે પવને પોતાના પ્રભાવનો પરિચય વાવાઝોડાને કરાવી દીધો. મહામાનવોનો જીવનક્રમ પણ વસંતના પવન જેવો હોય છે. તેઓ ચારેય બાજુ સુગંધ, સૌંદર્ય અને પ્રસન્નતા ફેલાવે છે. તેઓ થાક જમાવવામાં નહીં પરંતુ સજ્જનતામાં માને છે. એટલે જ તેઓ પૂજનીય બને છે.